તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાનો છું એક એવી રેસીપી કે જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ રેસીપીનું નામ છે પનીર પાપડી. જી હા ગાઈસ, પનીર પાપડી નામ છે, જે બહુ જલ્દી અને ખૂબ સરસ સ્વાદમાં બની જાય છે. તો ચાલો રેસીપીને કરીએ સ્ટાર્ટ. તો મિત્રો તેના માટે સૌથી પહેલાં આપણે જોશે 200 ગ્રામ જેટલું પનીર. જો તમે પનીરની રેસીપી ના જોઈ હોય તો ઉપર આઈ બટનમાં દેખાય છે, ત્યાંથી તમે સૌથી પહેલાં પનીરની રેસીપી જોઈ લો. ત્યાર પછી આપણે 5 જેટલા અડદના પાપડ લેવાના છે. 3 ટેબલ સ્પૂન આપણે પેસ્ટ માટે મેંદો લેવાનો છે. મરીનો પાવડર લેવાનો છે સ્વાદ પ્રમાણે. ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. ગાઈસ, તમે જોઈ શકો છો કે આટલી વસ્તુ આપણે પનીર પાપડી બનાવવા માટે લેવાની છે. પાપડ છે, પનીર છે, મીઠું છે, પછી મેંદાનો લોટ અને મરીનો પાવડર, એટલી વસ્તુ આપણે લઈ લેવાની. ત્યાર પછી મિત્રો આપણે પનીરના મોટા ચોરસ ફ્લેટ પીસ લઈ લેવાના છે. મિત્રો ત્યાર પછી આપણે જે અડદના પાપડ લીધેલા છે તે આવી રીતના આપણે તેને શેકી નાખવાના છે લોઢીની ઉપર. તો ફ્રેન્ડ્સ, આપણે આવી રીતના પાપડને શેકી નાખવાના છે, વિડીયોમાં જોઈ શકો છો. ફાઇનલી ગાઈઝ આપણા પાપડ શેકાઈને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આવી રીતના આપણે લોઢીની અંદર શેકીશું તો પાપડ આપણો બળશે નહીં. ત્યાર પછી મિત્રો આપણે જે પાપડ લીધેલા છે તે પાપડનો આપણે અધકચરો ભૂકો કરી લેવાનો છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. ફાઇનલી ગાઈઝ આપણે પાપડનો અધકચરો ભૂકો કરી લીધેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો આપણે મેંદાની પેસ્ટને તૈયાર કરવાની છે. તે માટે સૌથી પહેલાં આપણે જે મેંદો લીધેલો છે તેને એક વાસણમાં મૂકી દેવાનો છે, અને વાસણમાં મૂક્યા પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે, અને જે આપણે મરી પાવડર લીધેલો છે તે મરી પાવડરને એડ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે તેની અંદર 1 થી 1.5 ચમચી જેટલો ગાર્લિક ચટણીને એડ કરી દેવાની છે. ગાર્લિક ચટણી ના હોય તો ગ્રીન ચટણી પણ તમે એડ કરી શકો છો. મિત્રો આટલું એડ થયા બાદ આપણે તેને આવી રીતના સરખી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી ગાર્લિક ચટણી નાખેલી છે, મરી પાવડર ને મીઠું તે બધું નાખેલું છે તે મિક્સ થઈ જાય. ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી એડ કરતા જવાનું છે, અને પાણી એડ કર્યા બાદ પાછું તેને હલાવતા રહેવાનું છે. એન્ડ મિત્રો જોઈ શકો છો કે આપણે એટલી ઘાટી ગ્રેવી રાખવાની છે, જેથી આ ગ્રેવીને આપણે પનીર ઉપર લગાવી તો પનીર ઉપર સરખી રીતે ગ્રેવી ચોંટી જાય. એટલા માટે થોડી ઘાટી ગ્રેવી રાખવાની છે. એન્ડ મિત્રો ત્યાર પછી આપણે જે પનીર લીધેલા છે તે પનીરને જે ગ્રેવી બનાવેલી છે તેની અંદર આવી રીતના બોળી દેવાના છે, અને ત્યાર પછી જે આપણે પાપડનો ભૂકો કરેલો છે અધકચરો તેની અંદર આવી રીતના રગદોળી દેવાના છે. આવી રીતના આપણે જેટલા પનીરના ટુકડા લીધેલા છે તેટલા પનીરના ટુકડાને આવી રીતના જે ગ્રેવી બનાવેલી છે તેમાં બોળીને પાપડની અંદર રગદોળી દેવાના છે, તમે જોઈ શકો છો. આ જે આપણા પનીરના ટુકડા. ત્યાર પછી મિત્રો આપણે તેલ મૂકી દીધું છે તળવા માટે. જે પનીરના ટુકડા લીધેલા છે તેને આપણે તેલની અંદર તળવાના છે, એટલા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે. મિત્રો આવી રીતના આપણે જે પનીરના ટુકડા લીધેલા છે તેને આવી રીતના તળવા માટે નાખી દેવાના છે. જ્યાં સુધી જે ઉપર પાપડ છે તે થોડાક જ બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી તળવા દેવાના છે, બહુ વધારે તળવા નથી દેવાના, નકર તો જે પાપડ છે તે બળી જશે અને તેનો ટેસ્ટ જે આપણે લેવાનો છે તે ટેસ્ટ નહીં આવે. એટલા માટે
થોડાક બ્રાઉન થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને તળવા દેવાના છે. હું તમને કહું તો 2 થી 3 મિનિટ, વધારેમાં વધારે. જોઈ શકો છો એટલામાં આપણા તળાઈ ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો આ છે પનીર પાપડી. કેવી લાગે રેસીપી? છે ને ઇઝી. તો જો તમને અમારી આ રેસીપી ગમી હોય ને તો અમારી આ રેસીપીને લાઇક કરવાનું નહીં ભૂલતા, અને જો તમને આવી નવી રેસીપી જાણવી હોય તો નીચે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે હું આવી જ નવી રેસીપી તમને આપવાનો છું. મળીએ છીએ નવી રેસીપી સાથે.